જો આનું આ લસણ જે 400માં જતું હતું, 500માં જતું હતું, 400 રૂપિયાનો કિલો લઈને વાવ્યું હતું, અત્યારે આ લસણ 50 રૂપિયાના કિલોમાં પણ મોંઘું પડે છે. હવે અત્યારે તઈ ગૃહિણીને બજેટ ખોરવાઈ જતું હતું, અત્યારે બજેટ હવે કોઈને ખોરવાય નહીં. અત્યારે કોઈને ખેડૂતોને પૂછવાય નહીં આવે કે આ તમારે નુકસાની જાત શું કરે. પાછા તો લોકો એમ કહે છે કે તમે દેવાદાર કેમ બનો છો. દેવાદાર અમે આમ બની છીએ, અમારા ભાવ કોઈ નિમિત્ત હોતા નથી. આ લહણ જ્યારે 400 રૂપિયામાં જતો તો કિલો, અત્યારે આ 50 રૂપિયાનો આ કિલો જાય છે. તો આમાં ખેડૂતે આ બિયારણ વાવ્યું હોય તો અત્યારે આ બિયારણના માણ ઊભા થાય, એની મજૂરી, એના ખાતરના, એના દવાના ખર્ચા, આમાં ખેડૂત દેવાદાર જ બનતો જાય. માણસો કહે છે જમીન કેમ વેચો છો, માણસો જમીન આમ વેચે છે કારણ કે ખેડૂતના છોકરાને એટલા માટે ખેતી નથી કરવી કે આ તમે જોઈ રહ્યા છો અત્યારે ભાવ ન હોય તો આ ખેડૂત બિચારો કરે હું. બાકી મોટા મોટા બણગા ફૂંકતા હોય કે અમારા ખેડૂતનો ભાવ આવો આવે છે ને તેવો આવે છે, પણ આ અમારા ભાવના કોઈ નિમિત્ત ખરા. 20 રૂપિયાની ગુણી હોતે દઈ દેવી પડે છે. આનો ભાવ નથી અમારો બાંધેલો કે એટલો થાય તો અમને અંદાજ રહે કે અમે આટલું વાવ્યું છે તો આટલા રૂપિયા થાય, પણ ખેડૂતને એ ખબર નથી કે કેટલા રૂપિયા થાય વેચવા જાય ત્યારે માર્કેટ હોય એ પ્રમાણે જ અમને ભાવ મળે છે. એટલા માટે ખેડૂત દેવાદાર બનતો જાય છે. સારો લાગે તો શેર કરજો. જય જવાન, જય કિસાન.